હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં ને? આજે હનુમાન જયંતિ છે. બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો ને શેર કરજો. તો ગાઈસ, આજે આપણે બનાવવાના છે ચૂરમાના લાડુ. તો ઘણા લોકોને પસંદ, બધા જ ગુજરાતીઓના ફેવરિટ એવા ચૂરમાના લાડુ આજે આપણે બનાવશું. તો ચાલો, સૌપ્રથમ 2 મોટા કપ ઘઉંનો કરકરો લોટ લીધેલો છે. ત્યારબાદ આપણે 4 મોટી ચમચી તેલ ઉમેરીશું. ત્યાર પછી હવે તેલને લોટમાં સારી રીતે મિક્સ કરીશું. તેલને લોટની અંદર એકદમ મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને ભાખરી કરતાં પણ કઠણ લોટ આપણે બાંધવાનો છે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. તેમાંથી આપણે નાની સાઈઝના મૂઠિયા વાળી લઈએ. અને મૂઠિયામાં આવી રીતે આંગળીથી પ્રેસ કરી દેવાનું છે, જેથી મૂઠિયા એકદમ સરસ રીતે તળાઈ જાય અને કાચા ન રહે. હવે આપણા લોટના મૂઠિયા વળાઈ ગયા છે. તો ચાલો હવે આપણે તેને તળી લઈએ. આપણે મૂઠિયા તળવા માટે તેલ ગરમ મૂક્યું છે. આપણે મૂઠિયાને તળી લેશું. હવે મૂઠિયા તળતી વખતે આપણે એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે એ એકદમ હાઈ પણ નથી રાખવાની અને એકદમ લો પણ નથી રાખવાની. કારણ કે જો એકદમ હાઈ રાખશું તો મૂઠિયા છે તે અંદરથી કાચા રહેશે, અને જો આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખશું તો મૂઠિયા તેલ પી જશે. એટલા માટે આપણે મીડિયમ ગેસની આંચ ઉપર જ મૂઠિયાને તળવાના છે, અને મૂઠિયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે. મૂઠિયા ગોલ્ડન બ્રાઉન રંગના આપણા થઈ ગયા છે. તો હવે તેને આપણે બહાર કાઢી લેશું. તો હવે આપણા બધા જ મૂઠિયા તળાઈ ગયા છે, અને હવે આપણે તેને 10 મિનિટ માટે ઠંડા થવા દેશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે, અને હવે મૂઠિયાને ગ્રાઇન્ડ કરવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું. હવે મૂઠિયા છે એને નાના નાના ટુકડા કરી લેશું, જેથી કરી અને ખૂબ જ સારી રીતે ગ્રાઇન્ડ થાય. તો હવે આપણે મૂઠિયાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણા મૂઠિયા સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે. તો હવે મૂઠિયાના ભૂકાને સારી રીતે આપણે ચાળી લેશું ચાળણીની મદદથી. તો હવે તમે જોઈ શકો છો આપણા મૂઠિયા છે તે ખૂબ જ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે આપણે એક કઢાઈ લેશું અને ઘીને મેલ્ટ થવા દેશું. હવે આપણું બધું જ ઘી મેલ્ટ થઈ ગયું છે. થોડુંક ઘી મેલ્ટ થઈ ગયું છે. તેમાં આપણે હવે ગોળ ઉમેરીશું. ગોળ છે આપણે 2 કપ ઘઉંના કરકરા લોટની સામે 1 મોટો કપ ગોળ લેવાનો છે, અને ગોળનું પ્રમાણ તમે તમારા ગળપણ મુજબ વધુ ઓછું પણ લઈ શકો છો. હવે આપણે ગોળને સારી રીતે ઘીમાં મેલ્ટ થવા દેશું. હવે આપણો ગોળ ખૂબ જ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરશું અને કઢાઈ નીચે ઉતારી લઈશું. તો હવે લાડવામાં નાખવા માટે 1 વાટકી કાજુ બદામ અને 1 વાટકી દ્રાક્ષ લીધી છે, અને કાજુ બદામ છે તેને આપણે અધકચરા ખાંડી લઈશું. હવે લોટને ગોળ સાથે સારી રીતે મિક્સ કરવાનો છે. હવે તેમાં આપણે અધકચરા ખાંડેલા કાજુ બદામ અને કિસમિસ નાખી દેશું, અને હવે આપણે ટોપરાનું ખમણ એડ કરીશું. હવે લાડવા વડે એવા થઈ ગયા છે. તો ચાલો હવે આપણે લાડવા વાળી લઈએ. લાડવા હાથેથી પણ વાળી શકાય છે, અને માર્કેટમાં આવું મોલ્ડ મળે છે એનાથી પણ વાળી શકાય છે. આવી રીતે આપણે મોલ્ડમાં ચૂરમું છે તેને ભરી લેવાનું છે. ત્યારબાદ તેને પ્રેસ કરવાનું છે. જો તો આપણા લાડવા
તૈયાર છે. તો ગાઈસ આપણા લાડવા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હા, આજનો વિલોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને આજનો વિલોગ પૂરો થાય છે. બાય બાય. મળીએ છીએ નવા વિલોગ સાથે.